चलो नमस्कार मित्रों, આપણે આગળનો સવાલ તરફ જઈએ તો આગળનો સવાલ છે ટ્રાફિક સમસ્યા આજે વર્તમાન સમયની સૌથી એક મોટી સમસ્યા છે અને એ સમસ્યાની વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યા આપણે અવારનવાર બાળકો તમે જ્યારે ક્યાંક ફરવા બહાર જતા હશો, સ્કૂલેથી ઘરે જતા હશો તો આવા સમય દરમિયાન તમને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સમસ્યાના બાળકો ઘણા પ્રોબ્લેમ્સ તમને ઘરે પહોંચતા થતા હશે। તો આ ટ્રાફિક સમસ્યા શું છે, આપણે એને કઈ રીતના નિવારી શકાય, એના સાવચેતીના કયા પગલાં લઈ શકાય એની ચર્ચા આજે આપણે કરીશું। પહેલા તો ટ્રાફિક જામ એટલે શું? તો બાળકો મોટા શહેરો હોય કે મહાનગર હોય, હવે મહાનગરોની વાત કરીએ તો દિલ્હી, કોલકાતા, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ આ બધા મોટા મોટા શહેરો છે। તો આ મહાનગરોની વાત કરીએ ને તો ઘણીવાર ત્યાં ટ્રાફિકની સમસ્યા એટલી તીવ્ર બને છે કે એક પછી એક ગાડી અડોઅડ, એટલે બાળકો અડોઅડ એટલે અડીને બાળકો ચાલતી હોય અને એની ગતિ ગોકળગાયની જેમ હોય, ખૂબ જ ધીમે અને લાંબી બાળકો કતાર જોવા મળે છે વાહનોની। આ ગાડી જ્યારે અડોઅડ અને ગોકળગાયની જેમ બાળકો આગળ ગાડીઓ ગતિ કરતી હોય, વાહનો ગતિ કરતા હોય તો આ સમસ્યાને ટ્રાફિક જામ તરીકે ઓળખવામાં આવે છે। ટ્રાફિક જામ એટલે શું? તો બાળકો ટ્રાફિક જામ આનું જ આને એ રીતના જ આપણે લખવાનું છે કે જ્યારે આપણે મોટા શહેરોની અંદર વાહનો અડોઅડ અને ગોકળગાયની ગતિથી ધીમે ધીમે આગળ વધતા હોય તો આ સમસ્યાને ટ્રાફિક જામ તરીકે ઓળખવામાં આવે છે। ફરી એક વખત કે મોટા શહેરોની અંદર વાહનો અડોઅડ અને ગોકળગાયની ગતિએ ધીમે ધીમે આગળ વધતા હોય છે, આવી સમસ્યાને ટ્રાફિક જામ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી એક આપણે શબ્દ સમજવાનો છે, એને કહેવાય પીક અવર્સ। પીક અવર્સ શું છે? તો જનરલી બાળકો પીક અવર્સ કોને કહેવાય? તો એવો સમયગાળો કે જ્યાં એ સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને સર્જાતી જ હોય છે। તો સર એ સમયગાળો કેવો? દાખલા તરીકે જો આપણે આપણા શહેર સુરત શહેરની વાત કરીએ તો સવારે 8 વાગે મોટા ભાગના નોકરીદાતા, કામ કરવાવાળા, મજૂર વર્ગ, કારીગર વર્ગ, કર્મચારી વર્ગ એક સાથે બાળકો 8 વાગે છે ને તેઓ સવારમાં નોકરી પર જતા હશે તો બાળકો એ સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધારે સર્જાય છે। બીજું, આ જ કર્મચારીઓ, કારીગરો, મજૂરો બાળકો સાંજે 8 વાગ્યાથી માંડીને 9 વાગ્યા સુધી બાળકોએ તેઓ પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે આવતા હોય છે અને એ સમય દરમિયાન બાળકો રસ્તા પર વાહનોની સંખ્યા, ગીર્દી ખૂબ વધારે જોવા મળે છે। આ સમયગાળો એટલે બાળકોને કહેવાય પીક અવર્સ, કે જે સમય દરમિયાન સડક પર વાહનોની સંખ્યા ખૂબ વધારે જોવા મળે। હવે એ સમય કયો હોઈ શકે? તો એ સમય બાળકો સવારે નોકરી જતા હોય એ સમય દરમિયાન અને સાંજે નોકરીથી છૂટતા હોય એ સમય દરમિયાન। હવે આપણા શહેરની વાત કરીએ તો આપણા શહેરમાં બાળકો એ સમયગાળો એટલે સવારે 8 અને સાંજે 7:30 થી માંડીને 9 વાગ્યા સુધી બાળકો એ આપણે પીક અવર્સ કહી શકાય, કારણ કે એ સમય દરમિયાન સડકો પર વાહનોની સંખ્યા ખૂબ અને અવરજવર પણ ખૂબ વધારે જોવા મળે છે। બીજું, મુસાફરીઓ અને રાહદારીઓ માટે માનસિક તાણ અનુભવાય છે। ક્યારે? જ્યારે ટ્રાફિકની સમસ્યાઓ હોય, જ્યારે બાળકો પીક અવર્સના સમયગાળા દરમિયાન સડક પર વાહનોની લાંબી કતાર જોવા મળે અને વાહનો ગતિ ન કરતા હોય, ચાલી ન શકતા હોય, ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે। આવા સમય દરમિયાન, આવા સંજોગોમાં જે મુસાફરીઓ હોય છે અને જે રાહદારીઓ હોય છે એ કેવો અનુભવ કરે? માનસિક તાણ। આનાથી પાછળ બાળકો કેટલીક સમસ્યાઓ સર્જિત થાય છે। આ ટ્રાફિક સમસ્યાને કારણે ઈંધણનો બગાડ બી થાય છે, હવાનું પોલ્યુશન પણ થાય છે અને સાથે સાથે કેટલાક લોકો બિનજરૂરી હોર્ન બગાડવાને કારણે ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે, ઘોંઘાટ પણ થાય છે। સાંભળજો બહેનો અને ભાઈઓ,
આ માનસિક તાણ અનુભવવાનું મૂળ કારણ શું હોય છે? અતિશય ઘોંઘાટ. જ્યારે અતિશય ઘોંઘાટ થાય ને ત્યારે વ્યક્તિ માનસિક તાણ અનુભવે છે. ક્યારેક ક્યારેક તો એવી ગંભીર સમસ્યા પણ ટ્રાફિક સમસ્યા સર્જાય છે કે જાહેર સેવાના ખૂબ જ ઉપયોગી એવા ક્ષેત્ર જેમ કે બાળકો 108 એમ્બ્યુલન્સ તેમજ ટ્રાફિક બ્રિગેડ બાળકો ટ્રાફિક બ્રિગેડને કારણે એટલે કે ટ્રાફિક બ્રિગેડના જે કર્મચારીઓ હોય છે કે કર્મચારીઓ પોતાની કાર્યપ્રણાલી તો અપનાવે છે પણ એટલી બધી બાળકો ટ્રાફિકની સમસ્યા હોય કે 108 જેવા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા વાહનો કે એમની ઝડપી સેવાને કારણ કે બાળકો એ લોકોની ઇમરજન્સી સેવા હોય ઇમરજન્સી આવશ્યકતા હોય અને એ ટ્રાફિક સમસ્યાને કારણે આ સેવા પૂરી પાડનારા આ ઇમરજન્સી સેવા પૂરી પાડનારા વાહનો પણ યોગ્ય સમયે તે પોતાની સેવા આપી શકતા નથી કે યોગ્ય સમયે બાળકો તે પહોંચી શકતા નથી. તો ઘણીવાર ટ્રાફિક સમસ્યાને કારણે એમ્બ્યુલન્સ છે ફાયર બ્રિગેડ છે જેવા વાહનોને પણ મોટી તકલીફ વેઠવી પડે છે. પછી ચોપડીની અંદર તમને એક શબ્દ આપેલો છે સગીર બાળકો. સગીર બાળકો અહીંયા એવું કહેવાય છે કે સગીર બાળકોએ છે ને વાહનો ચલાવવા જોઈએ ને કે જેમની ઉંમર બાળકો 18 વર્ષ કે તેથી નાની ઉંમર હોય ને એમને સગીર બાળક કહેવાય કે જે બાળકો કરાર કરવા માટે હજી પરિપક્વ નથી. ખ્યાલ એમને સગીર બાળકો કહેવાય. એમને વાહનો હજી ચલાવવા દેવા જોઈએ નહીં કારણ કે ઘણા વિદ્યાર્થીઓ બાળકો ખરેખર સાંભળજો બહેનોને ભાઈઓ આ સમજવા જેવો મુદ્દો છે કે ઘણા વિદ્યાર્થીઓ પાસે જ્યારે વાહન આવે છે એ વાહન અવિરત ગતિએ બાળકો સડક પર બાળકો હાંકતા હોય છે ચલાવતા હોય છે જરૂરિયાત કરતા વધારે સ્પીડ પર બાળકો ચલાવે છે અને ઘણીવાર એવા બનાવો પણ બને છે. ઘણીવાર શું થાય વાલી મંડળ તો બાળકો તમારા સારા માટે તમારા લાભ માટે તમને ઉપયોગી છે ને એના માટે બાળકો વાહનો તમને પ્રોવાઈડ કરતા હોય છે પણ ઘણીવાર વિદ્યાર્થીઓ કે બાળકો આનો ગેરફાયદો ઉઠાવે છે. આવું હોવું ન જોઈએ. એટલે જનરલી બહેનોને ભાઈઓ આ સવાલ છે ને આપણને લાઈફ ટાઈમ ઉપયોગી બને ને એવો પ્રશ્ન કરી છે. કેમ? કારણ કે જનરલી આપણા રોજિંદા જીવનમાં આ બનાવો બનતા હોય છે. એટલે એક્સિડન્ટના બનાવો ને આ ટ્રાફિકના બનાવો ખ્યાલ એક્સિડન્ટના બનાવ માટે તો આપણે આપણી બેદરકારી જવાબદાર હોય. કેમ? કારણ કે બાળકો તમને જે વાહન સુવિધા માટે આપવામાં આવે છે તમે એને જ્યારે વધારે પડતો સ્પીડમાં ચલાવવાનો ગેરઉપયોગ કરો ને ત્યારે બાળકો બનાવ બનતા હોય છે ત્યારે અકસ્માત બનતા હોય છે અને આપણે ટાળવાનું છે. તો સગીર બાળકો જે બિનજરૂરી વાહનો ચલાવે છે એમને બાળકો જ્યારે ઉંમર થાય ને ત્યારે એમને બાળકો લાયસન્સ મળવું જોઈએ. લાયસન્સ મળ્યા પછી જ વાહન ચલાવવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે આ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આપણે કઈ કઈ ધ્યાનમાં રાખવાની બાબત છે શું કરવું જોઈએ? પહેલું, મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા. જે મોટા શહેરો છે મુંબઈ છે બેંગ્લોર છે અમદાવાદ છે ઇવન સુરત છે તો આ કોલકાતા છે ચેન્નઈ છે આ શહેરોથી અલગ એમના નજીકના અંતરે બરાબર અલગ અલગ ઉપનગરો વિકસાવવા. એટલે કહેવાનો માધ્યમ કે શહેરની અંદર ગીચ વસવાટ ન થવો જોઈએ અને એટલા માટે ઉપનગરો વિકસાવવા. સાથે સાથે ઉપનગરો વિકસાવીને એટલું પૂરતું નથી. એ ઉપનગરોને વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહનની સેવાથી સઘન રીતે સાંકળવા. એટલે બાળકો ઉપનગર વિકસાવીને છે ને એ ઉપનગરના લોકો શહેરમાં નોકરી કરવા આવતા હોય છે તો એમને લાવવા લઈ જવા માટે જાહેર પરિવહનની સેવા સરકારની પરિવહનની સેવા વ્યાપક બનાવી વિસ્તારવી વિકસાવવાનો કે જેનાથી એ લોકો સરળતાથી આવી અને જઈ શકે છે. તો આવા સમયમાં બાળકો ટ્રાફિકની સમસ્યા ટાળી શકાય. રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવો કે જેનાથી બાળકો રાહદારીઓ એટલે બાળકો ફૂટપાથ પર વ્યવસ્થિત લોકો ચાલી શકે અથવા જે ચાલવા વાળા હોય તે અને સાયકલ સવારો કારણ કે સાયકલ બાળકો ધીમી ગતિએ ચાલતો એક વાહન છે
અને એના માટે બાળકો સડકની સાથે અલગ ટ્રેક બનાવો. ઘણીવાર તો આપણા શહેરોની અંદર સાયકલ વાળો બાળકો રસ્તાની વચ્ચોવચ્ચ બાળકો સાયકલ ચલાવતો હોય, જેના કારણે પાછળથી જે ગતિમાન વાહનો હોય છે અને ધીમા પડવા પડે. એ ધીમી ગતિને કારણે બાળકો બધા વાહનો ધીમા પડે છે અને ટ્રાફિક જામ થાય છે. અને એટલા માટે રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવો. જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા. ઘણીવાર તમે જુઓ કે રસ્તા હોય ને તો રસ્તા પર ઘણા ખરા વિક્રેતાઓ, વેચનારાઓ, શાકભાજી વાળા, લારી વાળા એ પોતાની વસ્તુઓ બાળકો વેચતા હોય છે અને એના કારણે જે રસ્તો પહોળો હોય છે એ રસ્તો બાળકો ઘણો સાંકડો થઈ જાય છે. એટલા માટે આવા બિનજરૂરી જે વસ્તુ વેચનારાઓ હોય એમના માટે અલગ વ્યવસ્થા કરેલી હોય છે. સરકારે શાકભાજી માર્કેટનું નિર્માણ કરેલું હોય છે, ત્યાં જ બાળકો વસ્તુ એને વેચવી જોઈએ. પણ ઘણીવાર રસ્તા પર બાળકો લારીવાળા નીકળી પડે છે કે વસ્તુ વિક્રેતા નીકળી પડે છે અને એના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. એટલા માટે એને કહેવાય કે દબાણો શું કરવા? નાબૂદ. પીક અવર્સ. હવે બાળકો આ શબ્દ તમને ખબર પડવી જોઈએ કે એવો સમયગાળા દરમિયાન કે જ્યાં સમય દરમિયાન સડકો પર વાહનોને અને લોકોની અવરજવરની સંખ્યા વધુ થઈ જાય એ સમયગાળો એટલે પીક અવર્સ. દરમિયાન ધીમી ગતિએ ચાલતા વાહનો, ધીમી ગતિએ ચાલતા વાહનો એટલે કે પ્રાણી કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનો બાળકો ચલાવવા જોઈએ નહીં. હા, કે જે સમય દરમિયાન વાહનોની સંખ્યા ઓલરેડી વધારે હોય એટલે હું ગતિમાન વાહનો હોય ઝડપથી ચાલ્યા જાય, પણ અમુક વાહનો કેવા હોય કે જે પ્રાણી કે વ્યક્તિ દ્વારા ખેંચાતા હોય. આપણને ખબર છે બાળકો કે ઊંટ ગાડી છે તો એ ઊંટ ગાડી દોડી ન શકે, એ ધીમે ધીમે ચાલે. હવે બાળકો પીક અવર્સના સમય દરમિયાન ઓલરેડી બાળકો ટ્રાફિક હોય છે અને ટ્રાફિક હોવાને કારણે હવે આવા બાળકો વાહનો બી ચાલે તો ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને. અને એટલા માટે કે લારી ખેંચવા વાળા હોય કે પ્રાણી દ્વારા બાળકો ઊંટ ગાડી હોય તો એવા એક જ મિનિટ બાળકો વચ્ચે પાવર ચાલ્યો લેતો કઈ વાંધો નહીં. ચાલો, પરિવહનના નિયમોની જાણકારી. હંમેશા બાળકો જે કાર્ય કરો ને એના નિયમોના, એના સિદ્ધાંતોની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. એવી રીતના ટ્રાફિક બાળકો સમસ્યા આપણે નિવારી હોય તો વાહન ચલાવતી વખતે આપણને વાહનોના નીતિ નિયમો આપણને ખબર હોવા જોઈએ. એમ તો બાળકો મોટર વ્હીકલ એક્ટ એવો કાયદો છે, પણ આપણને બધા જ કાયદા નહીં પણ તો વાહન ચલાવવા માટે જરૂરી એવા કાયદાનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહન, અલાયદા એટલે બાળકો અલગ, અલાયદા એટલે શું થાય? અલગ. હા, જોજો, એક જ જગ્યાએ અને એક જ સ્થળે અને એક જ સમયે જો નોકરી પર જનારા કર્મચારીઓ હોય કે કારીગરો હોય એ લોકોએ પોતાના અલગ અલગ વાહન લઈ જવાને બદલે એક જ વાહનમાં જવાનો બાળકો એમણે પ્રયાસ કરવો જોઈએ, પ્રયત્ન કરવા જોઈએ, આગ્રહ રાખવો જોઈએ. કેમ કે આનાથી બાળકો વાહનોની સંખ્યા આપણે રસ્તા પર ઓછી કરી શકીએ. શું કહે છે કે એક જ સમયે એક જ જગ્યાએ એક જ સ્થળ પર જો જતા હોય તો અલગ અલગ વાહનમાં જવાને બદલે તેઓએ એક જ વાહનમાં અવર જવર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો વાહનોની સંખ્યા આપણે ઘટાડી શકાય. સડક પર થતા ખોદકામ અને મરામતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ. આ પણ બાળકો ટ્રાફિક સમસ્યા માટે બહુ મહત્વનું પરિબળ કહી શકાય કે ટ્રાફિક સમસ્યા આના કારણે વધારે થાય છે. જનરલી આપણા શહેરની વાત કરીને તો તમે સ્કૂલેથી છૂટીને જ્યારે ઘરે જતા હશો ને તો તમે જોજો ઘણીવાર રસ્તા પર ખોદકામ થયું હોય અને રસ્તાનો ઘણો બધો ભાગ બાળકો એ ખોદકામને લીધે અટવાઈ ગયેલો હોય, જેનાથી બાળકો જે ગતિમાન વાહન હોય ને એને ધીમું પડવું પડે અને ભારે અને બોજવાહક વાહનો બાળકો ધીમે પડે તો બાળકો એની પાછળ ઘણા બધા વાહનોએ પાછા બાળકો ઊભા રહેવું પડે છે અને એટલા કારણે ટ્રાફિક થાય છે. એટલે આવા જે ખોદકામ અને મરામતના કાર્યો છે તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ. મહત્વનો મુદ્દો છે સરઘસ, વરઘોડા, શોભાયાત્રા
આ બધા જે બાબતો છે, સરઘસોએ, વરઘોડાએ, શોભાયાત્રાઓ એ હંમેશા છે ને પીક અવર્સના સમય દરમિયાન ન હોવા જોઈએ. જોજો, કારણ પીક અવર્સના સમય દરમિયાન કેમ ન હોવા જોઈએ? કારણ કે ઓલરેડી બાળકો રસ્તા પર એ સમય દરમિયાન ટ્રાફિક જામ હોય, અને ટ્રાફિક જામ હોય ને એ સમય દરમિયાન આવી સરઘસો કાઢવામાં આવે કે શોભાયાત્રા કાઢવામાં આવે તો એ સમસ્યા વધારે વકરે છે, વધારે બાળકો ઘેરી બને છે, અને કેટલાય ઘંટો બાળકો કલાકો સુધી છે, કેટલાય કલાકો સુધી બાળકો ટ્રાફિક સમસ્યા સોલ્વ થતી નથી, એને નિવારણ થતું નથી ને એટલા માટે સરઘસ, વરઘોડા અને શોભાયાત્રા પીક અવર્સના સમય દરમિયાન હોવા ન જોઈએ અથવા કાઢવી જોઈએ નહીં. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનો નિર્ધારિત લેનમાં જ ચલાવવા. હા બાળકો, ટ્રાફિક જામ હોય ને ત્યારે તમારા જે વાહનો હોય એ નિર્ધારિત લેનમાં ચલાવવા જોઈએ. નિર્ધારિત લેન એટલે તો બાળકો જનરલી છે ને બે રસ્તા વચ્ચે ને આ રીતના ડિવાઈડર હોય છે, બરાબર? આ રીતના ડિવાઈડર હોય છે અને વચ્ચે જોજો આવા સફેદ કલરના એરો મારેલા હશે, કાપા મારેલા હશે. તમે જોજો, માર્કિંગ કરજો બેટા. તો આને છે ને તમારે નિર્ધારિત, તમારું વાહન અહીંયા ચાલતું હોય ને તો તમારું વાહન અહીંયા ચલાવવું જોઈએ, પછી આ વાહનને અહીંયા લાવવાનો પ્રયત્ન ન કરવો, નહીં તો બાળકો હજી વધુ ટ્રાફિક સમસ્યા બને છે. અહીંયા જે તમને કીધું છે કે નિર્ધારિત લેનમાં ચલાવવા, તો બાળકો રોડમાં છે ને આવા સફેદ કલરના બાળકો જે લીટા કે એરો મારેલા હોય છે એ લેનમાં આપણે વાહનો હાંકવા જોઈએ, ચલાવવા જોઈએ. દ્રુત ગતિના માર્ગો બાળકો, એને છે ને દ્રુત ગતિના માર્ગોને NHAI કહેવાય. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્સપ્રેસ હાઈવે કહેવાય. શું કહેવાય? એક્સપ્રેસ હાઈવે. તો દ્રુત ગતિના માર્ગો છે, ઓવરબ્રિજ છે, ફ્લાયઓવર છે, રિંગ રોડ છે, બાયપાસ સુવિધાઓનું શું કરવું જોઈએ? નિર્માણ. આ ખાસ કરવાની જરૂર છે. બાળકો ઘણીવાર એવું છે કે મોટા શહેરો હોય છે તો મોટા શહેરોની અંદર ન જતા બાયપાસ શહેરને ઓળંગીને અન્ય બાળકો હાઈવે માર્ગ પર તમે જઈ શકો છો. એને કહેવાય બાયપાસ સુવિધાનું શું કરવું જોઈએ? નિર્માણ. વાહન ચલાવતી વખતે ખાસ કરીને બાળકો જ્યારે ફોર વ્હીલ વાહન ચલાવો છો ત્યારે તમારે સીટ બેલ્ટ અવશ્ય બાંધવું, અને જો ટુ વ્હીલ ચલાવતા હો તો હેલ્મેટ અવશ્ય પહેરવું. કારણ કે જો ટુ વ્હીલ ચલાવતા હોય, કારણ કે આપણે જનરલી બાળકો રોજિંદા જીવનમાં ટુ વ્હીલનો વિશેષ ઉપયોગ કરીએ છીએ, બરાબર? અને બાળકો ટુ વ્હીલ જો તમારી ગાડી સ્લીપ ખાય તો બાળકો સૌથી પહેલા તમારો જે બોડી છે એ બોડી લેવલ બાળકો નીચે, એની ગતિ બહુ ઝડપથી બાળકો નીચે આવતી હોય રસ્તા તરફ, સડક તરફ. અને બાળકો જ્યારે હેલ્મેટ પહેરેલું હોય ને તો તમને બેનિફિટ શું થાય? તમારું માથું જો બાળકો સડક પર અથડાય ને તો એનો વાર તમારો હેલ્મેટ સહન કરી લે છે. તમારા માથાને ઈજા થાય પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી. હવે આ જ વસ્તુ આપણે વિપરીત વિચારીએ કે જો તમે હેલ્મેટ ન પહેરેલું હોય અને તમે રસ્તા સાથે તમારું માથું અથડાય તો બાળકો ખૂબ મોટી ગંભીર ઈજા થવાના સંજોગો હોય છે. ઇવન તમારા પ્રાણ પણ જઈ શકે છે. એટલા માટે સરકારે એમને બાળકો સૂચનો આપણને નથી આપ્યા. સરકારે બાળકો ઘણું મૂલ્યાંકન કર્યું હોય પછી જ આપણને સજ્જન કરતી હોય છે. સરકાર કહે છે, ટ્રાફિકના નિયમો આપણને કહે છે કે હેલ્મેટ અવશ્ય પહેરવો જોઈએ. હા, નશો કરીને વાહન ચલાવનાર સામે સખત કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે બાળકો નશો કરીને વાહન ચલાવનાર વ્યક્તિ છે ને પોતે તો જોખમનો ભોગ બને છે, અન્ય ઘણા લોકોને પણ જોખમનો ભોગ બનાવડાવે છે. અને એટલા માટે આવા વ્યક્તિઓ સામે સખત કાર્યવાહી કરવી જોઈએ, એનું લાયસન્સ જપ્ત કરી લેવું જોઈએ, એનો વાહન જપ્ત કરી લેવું જોઈએ અથવા એને ગંભીર સજા કરવી જોઈએ. તો બાળકો આ છે ધ્યાનમાં રાખવાની બાબત. હવે ટ્રાફિકની બાબતમાં આપણે શું ન કરવું જોઈએ? તો પહેલું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું, બરાબર? અમુક પાછા એમ કે નીતિ નિયમ તોડને કે लिए होते, એવા જ વ્યક્તિ, એવી વિચારધારાને ધરાવનાર વ્યક્તિને ખાસ સજા કરવી જોઈએ, ખાસ દંડ એની પાસેથી વસૂલ કરવું જોઈએ. કારણ કે નીતિ નિયમો બાળકો જો પાલન કરવામાં આવે તો આ સમસ્યાને આપણે બહુ આસાનીથી અને સરળતાથી બાળકો એને હલ કરી શકાય છે. ખૂબ જ જૂના વાહનો વપરાશમાં ન લેવા, કારણ કે બાળકો ધ્વનિ પ્રદૂષણ પણ કરે અને સાથે વાયુ પ્રદૂષણ પણ કરે છે. અને એટલા માટે આ વાહનોને વપરાશમાં ન લેવા જોઈએ. તો કે બાળકો હાલમાં આપણે બી ચર્ચાનો વિષય ચાલે છે કે ઘણા જે જૂના વાહનો છે એ વાહનો હવે સરકાર બંધ કરી દેવા માંગે છે. એક સારી બાબત છે, સારો નિયમ છે.
માલ સામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારે કરવી જોઈએ. કેમ રાત્રિ કે વહેલી સવારે કરવી જોઈએ? કારણ કે એ સમય દરમિયાન બાળકો સડક પર વાહનોની અવરજવર કેવી હોય છે? ઓછી હોય છે અને એ સમય દરમિયાન સરળતાથી માલ સામાનની હેરફેર થઈ શકે છે, એટલે ટ્રાફિક થાય નહીં. હવે આ જ વસ્તુ પીક અવર્સ સમય દરમિયાન થાય તો વધારે સમસ્યા સર્જાય છે ને એટલા માટે માલ સામાન હેરફેર કરતી જે ગાડીઓ હોય કે પછી પ્રાણીઓ દ્વારા ચાલતા બાળકો ખેંચાતા વાહનો હોય એ રાત્રિ કે વહેલી સવારે બાળકો એનો ઉપયોગ કરવો જોઈએ. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતા વધારે માલ સામાન કે ઉતારુઓને સ્થળાંતર ન કરો. દરેક વાહનની ક્ષમતા હોય, એની કેપેબિલિટી હોય કે આટલી ક્ષમતામાં બાળકો કે આટલી જ ક્ષમતામાં માલ સામાન એને વજન એટલો જ વજન વાળો માલ સામાન ભરવો, અથવા અમુક ગાડીઓની અંદર અમુક જ ઉતારુઓની સંખ્યા હોય, ખ્યાલ આવ્યો 10, 12, 15, ખ્યાલ આવ્યો, એના કરતા વધારે ઉતારુઓને બેસાડવા જોઈએ નહીં. કારણ કે બાળકો ભારવાહક જો વાહન હોય તો એને ગતિને અટકાવવો, બાળકો એને નિયંત્રણમાં લેવું ડ્રાઈવર માટે શક્ય નથી બનતું અને એટલા માટે સર આ ઉતારોને બાળકો સ્થળાંતર ન કરવું જોઈએ. એની સંખ્યા વધારે હોય તો સર આ મુદ્દો કેમ આ રીતના આપ્યો હશે? એટલા માટે કારણ કે બાળકો જો જરૂરિયાત કરતા વજન વાળું માલ સામાન હોય કે જરૂરિયાત કરતા વધારે ઉતારો બેઠા હોય તો એ વાહનની ક્ષમતા કરતા ઉપર ચાલ્યા જાય છે. એવી સિચ્યુએશનની અંદર જે ડ્રાઈવર હોય ને ડ્રાઈવર એનાથી વાહનનો કંટ્રોલ ન થઈ શકે અને વાહનનો કંટ્રોલ ન થાય ને તો આવા સંજોગોમાં ઇન્સિડન્ટ બનવાના સંજોગો હોય છે. ઇન્સિડન્ટ તો બને જ મોટી જાનહાનિ પણ થાય છે. સડકો પર મૂકેલ સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ, સંકેતોને નષ્ટ ન કરવા. હા, જો ટ્રાફિકના નિયમોને સાથે સાથે સરકાર બાળકો બહુ સાવચેતીપૂર્વક છે ને અમુક જગ્યાએ છે ને બોર્ડ મૂકે છે, નિશાનીઓ મૂકે છે, સંકેતો આપે છે. કેટલીક જગ્યાએ જો રાત્રિના સમય દરમિયાન છે ને રેડિયમ પણ મૂકેલી હોય, બરાબર, કે જેનાથી ડ્રાઈવરને ખબર પડે કે આપણે ગાડીનો વળાંક જમણી બાજુ વાળવાનો છે, ડાબી બાજુ વાળવાનો છે કે સીધું જવાનું છે. સરકાર બાળકો એમના બોર્ડ દ્વારા છે ને ડ્રાઈવરને એવું પણ સૂચન કરે છે કે આગળ ગામડું છે એટલે તમારું વાહન ધીમે ચલાવો. આવા બધા જ બોર્ડ આપેલા હોય છે, નિશાનીઓ હોય છે, સંકેતો હોય છે, પણ એને નષ્ટ કરવા જોઈએ નહીં. એ ડ્રાઈવરના સૂચન માટે હોય છે જેનાથી એક્સિડન્ટ ટાળી શકાય. વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહીં. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર બાળકો વાત ન કરવી. આજે આપણા દેશની અંદર ઘણા એક્સિડન્ટ બને છે. એક્સિડન્ટના બાળકો મોટા ભાગના કિસ્સાઓની અંદર તમે જોજો કે ઘણા ડ્રાઈવરો ચાલુ વાહને બાળકો મોબાઈલ સાથે વાત કરતા હોય. ઘણા તો બાળકો આ રીતના હેબિટ હોય, કાન આમ હોય, વાત કરતો હોય અને બાળકો વાહન ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાના આ સંજોગો વધારે હોય. કેમ? કારણ કે એની વિચારો, એની બાબતો, એનું કોમ્યુનિકેશન આખું મોબાઈલમાં હોય, બરાબર. આજુબાજુથી કોઈ વ્યક્તિ બાળકો હોર્ન વગાડે છે, સાઈડ માંગે છે ને ખબર હોતી નથી. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. વાહન ચલાવતી વખતે ફોર વ્હીલ ગાડી તમે ચલાવો તો સીટ બેલ્ટ તમારે અવશ્ય પહેરવું બાળકો, અને ટુ વ્હીલ ચલાવતો તો હેલ્મેટ ધારણ કરવું. રેલવેના પાટા ઓળંગતા રાહદારી હોય કે ઇયરફોન કે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો. ઘણીવાર બાળકો જોજો એ ઇયરફોન બાળકો એમની પાસે હોય ને બાળકો જ્યારે રેલવે ક્રોસિંગ કરતા હોય કે રેલવેના પાટા ઓળંગતા હોય ત્યારે બાળકો એને કાનમાં જ્યારે ઇયરફોન હોય છે ને તો રેલવેનો જે અવાજ હોય ને, કારણ કે રેલવે બાળકો જ્યારે એ ક્રોસિંગ હોય ને ત્યારે હોર્ન વગાડતી જ હોય, પણ આ ભાઈના કાનમાં જ્યારે ઇયરફોન હોય ને તો એ રેલવેનો અવાજ એને સંભળાય નહીં અને આવા સંજોગોમાં એ મોટી નુકસાની સર્જે છે. ટ્રાફિક સંચાલનના દલીલબાજી ઉતરશો નહીં. હા, ટ્રાફિક બ્રિગેડના કર્મચારી હોય, ટ્રાફિક પોલીસ હોય તો બાળકો એમનું કામ છે ટ્રાફિકને નિયંત્રણમાં લેવાનું, ટ્રાફિકને સમસ્યાને દૂર કરવાનો. એમની સાથે બાળકો દલીલબાજી કરવી નહીં, એમની સાથે બાળકો અપશબ્દો બોલવા નહીં. અકસ્માત સમયે ટોળાઓ ન સર્જવા, એ પણ મહત્વની બાબત છે. ઘણીવાર બાળકો સામાન્ય ઇન્સિડન્ટ થયું હોય પણ બધા જ વાહનો સાઈડમાં મૂકીને બાળકો કે ન્યા મૂકીને બાળકો એ સમસ્યાનું વિવરણ કરવા જાય, જેમ કે મોટો અધિકારી હોય
બરાબર. તો બાળકો એમ થાય શું, એને પોતાનું વાહન મૂકેલું હોય, એની પાછળ વાહનોની લાઈન થાય, અને વાહનોની લાઈન થાય તો ટ્રાફિક સમસ્યા, એ ટ્રાફિક બાળકો કતારને કતાર બાળકો લાગતી જાય. આવા સંજોગોમાં બાળકો એ વધારે સમસ્યા ગંભીર બને છે. એટલા માટે જો અકસ્માત થયો હોય તો તમારું વાહન સાઈડમાં મૂકી દેવાનું, લેફ્ટ સાઈડમાં બાળકો પાર્ક કરવાનું, અને પછી બાળકો જરૂર હોય તો જ બાળકો એ અકસ્માતની બાળકો તજવીજ કરવાની, માહિતી મેળવવાની. બરાબર ને? તો બાળકો ખોટા બાળકો ટોળા કરવા નહીં તો બાળકો ટોળું વધી જાય છે ને બાળકો આ રસ્તાઓ પર બાળકો સમસ્યા સર્જાય છે. તો બાળકો ટ્રાફિક સમસ્યા કઈ રીતના નિવારી શકાય, કઈ રીતના સાવચેતી રાખી શકાય, નિવારવા માટે બાળકો સૌથી મહત્વની પહેલી પ્રાઇવસી છે કે આપણે છે ને એની સાવચેતી રાખવી. જો સાવચેતી રાખવામાં આવે ને ખ્યાલ આવ્યો તો પરિવહનની સમસ્યા ઘણે અંશે મનુષ્ય દ્વારા નિવારી શકાય છે. ઓકે, રહી વાત બાળકો હોમવર્કની, તો સ્વાધ્યાયના ચોપડામાં તમારે એક વખત લખવાનું રહેશે. ઓકે.